ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું મિત્રો સ્વાગત છે. TYBA ગુજરાતી, જેમાં બારી બહાર જે પ્રહલાદ પારેખનું કાવ્ય સંગ્રહ છે, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ જે અભ્યાસ કરી રહ્યા છે એના 21મા મણકામાં આપનું સ્વાગત છે. આજે આપણે 2 કવિતાઓની સમજૂતી, આસ્વાદ અને થોડે ઘણા અંશે સમીક્ષા જોઈ રહ્યા છે, જે આપના અભ્યાસક્રમમાં પણ છે અને આપના અગાઉ જે કરી ગયા છે એ કાવ્ય સિવાયના આજે 2 કાવ્યો આપણે લઈ રહ્યા છીએ. જેમાંનું પહેલું કાવ્ય જે છે એ મળ્યા અને જુદા પડ્યા. મળ્યા અને જુદા પડ્યા આ જે કાવ્ય છે એ ગુલપંખી છંદમાં લખાયેલું પ્રણય કાવ્ય છે. આ કાવ્યમાં પ્રિયતમ અને પ્રિયતમા મળ્યા અને જુદા પડ્યા એ ઘટનાને કવિએ કાવ્ય સ્વરૂપ આપ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રિયતમ અને પ્રિયતમાની જ્યારે એક પ્રણય ભાવની શરૂઆત થાય એટલે કે પહેલાં તો મળવાનું જ થાય, એ પ્રેમ પાંગરે અને પછી એમાં એવું કંઈક ઘટનામાં ટ્વિસ્ટ આવે, વળાંક આવે અને જુદા પડવાનું થાય. એટલે મળવા માટેનો આનંદ છે, ઉલ્લાસ છે, ઉત્સાહ છે અને જુદા પડવાની વિદાયનો એક ભાવ જે છે એ કરુણ ભાવ છે. એનું આ જે કાવ્ય છે એ કાવ્યની પહેલી પંક્તિ આપણે જોઈએ તો મળ્યા અને જુદા પડ્યા. ઘટના બની છે અને બનીને હવે જુદા પડવા સુધીની ઘટના થઈ ચૂકી છે. હવે ફરી કદીએ તું મળીશ કે નહીં મળે. હવે તમે જુઓ, કાવ્યની શરૂઆતમાં જ મળ્યા અને જુદા પડ્યા એ વાત પછી ફરી કદી પ્રિયતમા મળશે કે કેમ એના પ્રત્યેની જે અજાણી સ્થિતિ છે એનું વર્ણન છે. એક સીધા સાદા શબ્દોમાં જાણે વાક્ય જ બોલતા હોય એ રીતે કવિ કહી દે, હવે ફરી કદીએ તું મળીશ કે નહીં મળે. શક્યતા છે, કવિને પણ ખબર નથી, નાયકને પણ ખબર નથી. ન જાણતો જરીએ એ પરંતુ ભાન છે હૈ. હવે તમે વિચારો કે એ વ્યક્તિ, એ નાયક, એ કવિ જ્યાં બાબત મૂકે છે એમને કશી જાણ નથી. ભાન છે, સભાનતાનું વર્ણન, સભાનતાની વાત કવિ કરે છે, પણ જે ભવિષ્યમાં થનાર બાબત છે, જે ભવિષ્યમાં થનારી એક બીના છે કે મળ્યા છે, જુદા પણ પડી ગયા છે, પણ હજુ મનમાં, અંતરમાં ક્યાંક ફરીથી મળાશે એવી ઉમેદ પણ છે, એવી આશા પણ છે અને સાથે એ ડર પણ છે કે ક્યારેક નહીં મળાય, કદીએ નહીં મળાય તો. એના પછીની પંક્તિઓ જોઈએ. પ્રવાહ માંડી લાકડા તણાઈને મળી જતા. પ્રવાહ માહી લાકડા તણાઈને મળી જતા અને છૂટા પડી જતા. પહેલા માનવ સંવેદનાની વાત જોઈ, મળ્યા અને જુદા પડ્યા. હવે કવિ એમ કહે છે કે મને ખબર નથી કે ક્યારે ફરીથી મળશે કે કેમ, પણ હવે સીધી પ્રકૃતિના ઉદાહરણો, કલ્પન, પ્રતીક અને રૂપકોનો ઉપયોગ કવિ એટલો સરસ રીતે એમના કાવ્યોમાં કરે છે, અહીંયા પણ દેખાય છે. પ્રવાહ માહી લાકડા એટલે પ્રવાહ નદીનો તણાઈ રહ્યો છે. આપણે આપણા કલ્પનને કવિ ખૂબ જ બળ પૂરું પાડે છે. એટલે સૌથી પહેલાં તો આપણા મગજમાં, આપણા મસ્તિષ્કમાં એક નદીનો પ્રવાહ આવે. પ્રવાહ માહી, પ્રવાહની અંદર લાકડા તણાઈને મળી જતા. ઘણા લાકડા જ્યારે તણાય, હવે વૃક્ષ કોઈ તણાઈ ગયું હોય કે કોઈક એવું લાકડું તણાઈ ગયું હોય, આપણે કલ્પના કરી શકીએ. તો એ મળે, આમ એકબીજાને મળ્યા અને પછી એ જ લાકડા
છૂટા પડ્યા. એટલે મળ્યા, એ પ્રવાહ તણાતા તણાતા એકબીજાને મળ્યા અને પછી એ તરત છૂટા પડ્યા. એ જે ઘટના છે એને કવિ અહીંયા જેમની તેમ સ્થિતિમાં મૂકી આપે છે. પણ એના પછીની પંક્તિમાં શું કહે છે? મળ્યા અને છૂટા પડ્યા નથી જ એમ આપણે. હવે જુઓ, આમ લાકડા તણાય પ્રવાહમાં, આમ એકબીજાને અથડાય એટલે કે મળ્યા, અને તરત પાછો બીજો પ્રવાહ એની સાથે આવે અને બંને છૂટા પડીને આગળ પાછા તણાવવા માંડે. એવો આપણો આ પ્રેમ નથી. મળ્યા અને છૂટા પડ્યા નથી જ એમ આપણે. આવું નથી બન્યું. આ સ્થિતિનો ખુલાસો કરતા અહીંયા કવિ આપણને આ પંક્તિ કહે છે કે આવું નથી થયું કે આમ એકવાર મળ્યા, આપણે ઘણીવાર નથી કહેતા એક સામાન્ય ભાષામાં હાય હલો કર્યું અને પછી છૂટા પડી ગયા. એવું આ મળવું અને છૂટા પડવું નથી. એટલે એના પછીની પંક્તિમાં કહે છે, અનેક આશાથી ભરેલ અંતરે મળ્યા અને અનેક આશાને મળી ઉછરતા મને. હવે જુઓ, ત્યાર પછીની જે પંક્તિ છે એ કંડિકા છે, એની અંદર કહે છે અનેક આશાઓથી ભરેલા અંતર મળ્યા. જો બંને તરફ આશાઓનો ઉમળકાનો એક જુવાળ છે. એવું નહોતું કે આમ રસ્તામાં ચાલતા ચાલતા મળી ગયા ને છૂટા પડી ગયા. આ ફોર્માલિટી નહોતી. આ જે છે એ વાત સહજ નથી. અનેક આશાઓથી ભરેલા અંતરમાં મળ્યા અને પછી આ અનેક આશાઓ મળી. આ આશાઓનો કવિ જે ઉછેર કરે છે, ઉછેરતા મને. અનેક આશા મળી, એ તરફ મળ્યા અને ઉછરતા મને. એટલે આમાં એક ઉર્ધ્વ ગતિ પણ છે, વિકાસ પણ છે. ઉછેરે ક્યારે આવે? મા બાપ પોતાના સંતાનોને, માતા પિતા જ્યારે ઉછેર કરે, ઉછેરમાં એકલું મોટા કરવું એવું નથી, ઘડતર કરવાની વાત છે. અહીંયા પણ જે પ્રણય છે, સામેવાળી વ્યક્તિને મળી અને છૂટા પડી ગયા, એ ફક્ત ને ફક્ત એક સાહજિક પ્રવૃત્તિ હતી એવું નથી. મળ્યા, એ તરફ પાછા વળ્યા પછી મળ્યા અને એ ઉછરતા મને. એટલે ઉર્ધ્વ ગતિ છે, વિકાસ છે, ઘડતર છે. એ પ્રણયનું ઘડતર છે. આજે આપણી સાથે જે દિવસો વીત્યા એની વાત કરતા એના પછીની કંડિકામાં કહે છે, ભવિષ્યમાં બધા સુખો સ્મૃતિરૂપ સૌ દુઃખો. ભવિષ્યમાં બધા સુખો સ્મૃતિરૂપ સૌ દુઃખો હસી હસી નિહાળતા અને દિનો વિતાવતા. આ જે દિવસો વીત્યા છે એમાં ભવિષ્યના કેટલાય સુખોની કલ્પના કરી છે. અને હવે છૂટા પડવાની તો વાત છે ને, એટલે એ છૂટા પડતી વેળાએ સ્મૃતિ જે છે, સ્મૃતિ હંમેશા દુઃખદાયક હોય છે. એ દુઃખની વાત છે. એ દુઃખની સાથે એમ કહે છે કે સ્મૃતિ રૂપે સૌ દુઃખો હસી હસી નિહાળતા. ભવિષ્યના સ્વપ્ન પણ જોયા છે અને જો છૂટા પડીએ તો સ્મૃતિ રૂપે જે દુઃખો આપણી સાથે રહેવાના છે એ બંનેને હસી હસી નિહાળતા અને દિનો વિતાવતા. આ જે વાત છે એમાં ફક્ત એક સહજ સ્વીકાર અને આવ્યા, મળ્યા, છૂટા પડ્યા એ ભાવના જ નથી. બંને પક્ષ છે. જો ભવિષ્ય આપણે બંને સાથે હોઈશું તો એમાં બધા સુખો છે, અને જો સાથે નહીં હોઈએ તો જે સ્મૃતિરૂપ છે એમાં દુઃખો છે. અને આ બંને વસ્તુ આ બંને વ્યક્તિઓએ મળતી વખતે સ્વીકારી છે, હસતા મુખે સ્વીકારી છે અને દિનો વિતાવતા. એટલે આ કંઈ એક પળની વાત નથી. હા, પ્રેમીઓ માટે એવું બને કે આ એક પળની વાત હોય, કે એક પળમાં દિવસોના દિવસો, સદીઓની સદીઓ વીતી જાય, બને એવું. પણ સાહજિક રીતે દિનો વિતાવતા.
એટલે એક પછી એક દિવસ આજ હસીને નિહાળતા પૂરા કરે છે. હવે કવિ કહે છે, જેમ જિંદગાની બે મળે, જેમ જિંદગાની બે મળે, મળેલ આપણે, તેમ ભાવના અને અનેક કામના થકી ભર્યા ઉરે અને પછી વળી જુદા પડે. જો અહીંયા કેવું કહે છે કે એમ જિંદગાની બે મળે. હવે બે જિંદગી મળે એમ આપણે પણ મળ્યા. જ્યારે મળ્યા છે તો સહજ રીતે કહું તો જ્યારે મળ્યા છે ત્યારે બે છે, પછી મળ્યા પછી જે ભાવ મનમાં છે એ બેમાંથી એક થવાની વાત છે. એટલે જેમ જિંદગાની મળે, મળેલ આપણે, જેમ દર વખતે બે વ્યક્તિઓ એકસાથે જોડાઈ અને એકાકાર થાય, એવી રીતે આપણે પણ બે જિંદગી હતા અને મળ્યા પણ ખરા. તેમ ભાવના અને અનેક કામના થકી. હવે જ્યારે જોડાયા પછી દિવસો વીતતા જાય છે ત્યારે ભાવનાથી જોડાય છે, સંવેદનાથી જોડાય છે, કામનાથી જોડાય છે કે આપણું ભવિષ્ય કેવું હશે, સાથે હોઈશું, નહીં હોઈએ, અને એ સુખમાં હશે, દુઃખમાં હશે. કેટલી બધી કામનાઓ, કેટલી ઈચ્છાઓ માણસ કરતા હોય. અને એ જે ભાવના અને કામનાઓ છે એ થકી જિંદગીને અમે ભરી દીધી. ભર્યા ઉરે એટલે કે હૃદયથી એને માણી છે, હૃદય ભરીને એને માણી છે. એ જિંદગીને જે આપણે સાથે વિતાવી છે એને ભરી દીધી છે. અને પછી વળી જુદા પડ્યા. અને પછી આ ભારે હૃદયે, જો પહેલાં તો વસ્તુ એ છે, જુઓ કે જે આનંદ છે, જે ભાવના છે, જે ઈચ્છાઓનો જુવાળ છે એમાં હૃદય ભરાઈ ગયું છે. અને હવે ત્યારે આ જ ભાષાની એક ખૂબી છે કે એ સભર હૃદય પણ જ્યારે છૂટા પડ્યા ત્યારે પણ ભારે હૃદય જ હોય. જ્યારે મળ્યા છે ત્યારે કામનાઓ એટલે કે ઈચ્છાઓ અને ભાવનાઓ ઘૂંટીને અંદર ઉભરાતી જાય છે. અને જ્યારે છૂટા પડ્યા છે, એ છૂટા પડ્યા ત્યારે પણ હૃદય તો ભારે જ છે. દુઃખના માટે છલકાય છે, દુઃખથી છલકાય છે. એટલે આગળની પંક્તિમાં કહે છે, પ્રવાહ બે મળે અને મળી ભળી વહી રહે. પ્રવાહ બે મળે અને મળી ભળી વહી રહે. પ્રવાહ એકથી કંઈક વેણ બે થઈ વહે. કેટલો સરસ પ્રાસ પણ અહીંયા બેસાડ્યો છે. એ જે વાત છે, જે વળાંકો છે, એ વળાંકોની સાથે જે યાત્રા છે એ યાત્રાને લયાત્મક બનાવી છે. એટલે કાવ્યની આ છેલ્લી પંક્તિઓમાં પ્રવાહ બે મળે, જો મળ્યા, અને મળી ભળી વહી રહે. અહીંયા આપણે હમણાં જ વાત કરી કે પેલા લાકડાની જેમ આમ અથડાયા, ટકરાયા અને છૂટા પડીને પોતપોતાના રસ્તે જતા રહ્યા, એ વાત નથી. એને દર્શાવવા માટે કવિ એમ કહે છે કે પ્રવાહ બે મળે, પ્રવાહ બે, લાકડું નહીં. કારણ કે જ્યારે તમે કોઈ પણ સંગમ જોજો બે નદીઓનો, એકબીજામાં ઓતપ્રોત થઈ જાય. જ્યારે તમે સંગમ પર જશો ને તો કોઈકનો કલર કાળો, કોઈકનો રંગ જે છે એ સહેજ ભૂખરો હોય, કોઈકનો એકદમ ભૂરા કલરનો હોય, કોઈક લીલું કલરનું પાણી હોય. આમ જ્યારે એ સંગમ થાય ને ત્યારે એ સંગમના સ્થળે આપણને એક રંગનો ભેદ દેખાય. એ રંગનો ભેદ એ પ્રવાહમાં જેમ જેમ થોડાક આગળ વધો એટલે એ બંને પાણી એકબીજામાં, એ પ્રવાહ એકબીજામાં ભળી જાય. સમુદ્રના પાણીનું પણ એવું થાય, નદીના પાણીનું પણ એવું થાય. પણ અહીંયા પ્રવાહની વાત છે એટલે આપણે નદી હોય એવું સમજી લઈએ. તો એક કલ્પના આપણે જોઈએ કે જ્યાં સંગમ થતો હોય ત્યાં બે પ્રવાહ મળ્યા, એકબીજામાં ભળ્યા. એટલે બે પ્રવાહ મળે અને મળી ભળી, એકબીજામાં ભળી રહ્યા અને વહી રહે. ઓતપ્રોત થવાની વાત છે. ઓતપ્રોત થઈ અને બંને જે પ્રવાહ છે એ એકબીજામાં મળી અને વયા છે.
પ્રવાહ એકના પછી વહેણ બે સમા થયા છે. આ જે પંક્તિ છે એ આપણે વાત કરીને કે સંગમ ઉપર બે પ્રવાહ મળે, બંનેના જે રંગ છે એ શરૂઆતમાં જુદા લાગે પણ આગળ જતાં એ બંને એકરૂપ થઈ જાય. એકરૂપ થયા પછી ક્યાંક ફાંટા આવે. આપણે ઘણીવાર નદીમાં આવું જોયું છે કે વચ્ચે બેટ આવી જાય અને બે પ્રવાહના ફાંટા છૂટા પડી જાય અને વહેણ બે થઈ જાય. એટલે પ્રવાહ એકથી પછી વહેણ બે સમા થયા. જુદા તો પડ્યા પણ એકબીજામાં ઓતપ્રોત થઈને. હવે તમે એવું નહીં કહી શકો કે આ નદી કઈ છે ને આ નદી કઈ છે. જેવી રીતે આપણે ગંગા યમુનાનો સંગમ જોઈએ, ગંગા નદી અને યમુના નદી અલ્હાબાદમાં જે સંગમ થાય ત્યાં આપણે જોઈએ તો એ પ્રવાહ આગળ જ્યારે વધે છે ત્યારે તમે એને છૂટું પાડી શકો છો કે આ કઈ નદી છે, ગંગા છે કે યમુના છે? ના છૂટી પાડી શકો. બસ એ જ રીતે જીવનમાં આ જે રસ છે, જીવનનો જે આનંદ, આ પ્રિયતમાએ ભેગા મળીને એકબીજામાં ઓતપ્રોત થઈને એકબીજામાં ભળીને પછી જે આગળ વધાર્યો છે, આગળ જતાં બે ફાંટા થયા છે પણ એમાં બંનેમાં એકબીજાના અંશો તો છે જ. એમ વહેણ બે થઈને વહે છે. એ જ રીતે કવિ એમ કહે છે કે તેમ આપણે મળ્યા, ભળ્યા અને વહી રહ્યા. પ્રવાહ એકના પછી વહેણ બે સમા થયા, એવા થયા. અહીં કવિ આ 4 પંક્તિમાં સમગ્ર ઘટના વિશેનું પોતાનું મંતવ્યને કાવ્યતે આપ્યું છે. બે જિંદગી મળી, પ્રવાહ વયો, મળી ભળી વહી રહે માં, મળી ભળી રહી માં. ઈના જે પુનરાવર્તનનો પ્રવાહની ગતિ સાથેનો, ગતિવિધિ સાથેનો તેના સ્વરૂપને તાદૃશ્ય કરવામાં ખૂબ જ ઉપયોગ કર્યો છે. કવિ કહે છે કે આપણે આ રીતે મળ્યા, એકબીજામાં ઓતપ્રોત થયા, ભળી ગયા એટલે, અને પછી વહેતા થયા, આગળ વહેણમાં વહે છે અને આ પ્રવાહમાં બે વહેણ બન્યા પછી છૂટા પડ્યા. આમ જે પ્રણયજનોના સુખ અને દુઃખ, એ જે સંવેદનાઓ છે તથા જે ભાવભેદો છે એને મૂર્ત સ્વરૂપ આપવામાં તેમણે આ આખા કાવ્યનો અને આ શબ્દોનો, મેં કીધું ને, મળી ભળી અને વહી રહ્યા, એનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કર્યો છે. હવે આપણે બીજું કાવ્ય જોઈએ. આપણે તો હમણાં વાત કરી કે મળ્યા અને જુદા પડ્યા. એમાં એક પહેલી પંક્તિમાં આપણે જોયું ને કે કામનાની પણ વાત આવે છે. તો હવે આપણું જે બીજું કાવ્ય છે એ વાંછા. એ કાવ્ય છે, એ કાવ્ય વાંછા જે છે એ ઝૂલણા છંદમાં લખાયેલું ઉર્મી ગીત છે. ઝૂલણા છંદ એટલે આપણને તરત નરસિંહ મહેતા યાદ આવે. એ છંદમાં લખાયેલું જે આ ઉર્મી ગીત છે એમાં કવિએ આ ગીતમાં અશ્રુ જેવી માનવીની લાગણીનું, એની મહત્તાનું ગહન અધ્યયન કરી અને આપણી સામે શબ્દો રૂપે એને દેહ આપ્યો છે. સામાન્ય રીતે માનવ હૃદયની સંવેદનાઓ જે આપણે શબ્દોથી વ્યક્ત કરીએ છીએ અથવા તો શબ્દોનો સહારો લઈએ છીએ, એ સહારો ન લેવો હોય તો સ્મિતના આશ્રયે પણ આપણે કામ ચલાવી શકીએ. પરંતુ અહીં આ માનવ હૃદયનો જે ભાર છે એ વહન કરવામાં કવિએ અશ્રુઓનો મહિમા કર્યો છે. હવે આપણે ગીત જોઈએ તો શબ્દની હોડલી કોઈ જ્યાં રે નથી, શબ્દની હોડલી કોઈ જ્યાં રે નથી, લઈ જવા ભાવનો ભાર મારો. શબ્દની હોડલી કોઈ નથી ત્યારે આ જે ભાવ છે, જે સંવેદના છે, એનો ભાર ક્યાં લઈ જવો? સ્મિત તણા રશ્મિઓ દાખવી ના શકે, ઉરતણો ભાગ જે એક ન્યારો. શબ્દની જ્યારે હોડલી, શબ્દનો જ્યારે તમે એક સાધન તરીકે ઉપયોગ કરવા માંગો અને એ ઉપયોગ ન કરી શકો, ત્યારે આ ભાવ છે, આ ભાવના છે, આ સંવેદના છે, આ લાગણી છે, એનો કઈ રીતે, એનો મારો તમે સહન કઈ રીતે કરો? તો સ્મિત તણા રશ્મિઓ દાખવી ના શકે, ઉરતણો ભાગ જે એક ન્યારો. અહીંયા હૃદયની વાત કવિ જ્યારે કહે છે કે હૃદયની જે ભાવના છે, એનો ભાર છે, વહેવા માટે જ્યારે શબ્દની હોડલી લાદતી નથી,
હોઠનું સ્મિત પણ સફળ થતું નથી, ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં અશ્રુબિંદુ સહાયરૂપ થાય છે. કારણ કે માનવી છીએ લાગણીથી ભરપૂર, સંવેદનાઓથી ભરપૂર. હવે જ્યારે મન ભરાઈ જાય તો માનવી શું કરે? અશ્રુબિંદુ રૂપે એનો એ ભાર છે એ આંખ રૂપે નીતરતો જાય, આંખમાંથી નીકળતો જાય. અને એ આપણે બધા જાણીએ છીએ કે અશ્રુબિંદુ આંખમાંથી ભલે વહે પણ ભાર તો હૃદયનો જ હળવો થાય છે. દેહ નાને લઈ ભાવના ભારને અંતરે ઉઠતું એક આંસુ. એટલે આ જે ભાર છે એ સહન ન થતા, એનો ભાર ખૂબ જ વધી જાય ત્યારે અંતમાં એક આંસુ ઉઠે. નૈનના નીરના એક એક કિરણમાં ઉજળું હૃદય આખું યથાતું. માનવીના નૈનના એ નીરમાં હૈયાનો જે ભાર છે એ હળવો થઈ જાય છે. પછી કોઈ પણ હૃદયનો કોઈ પણ ભાવ હોય, જ્યારે તમે એને સહન ન કરી શકો ત્યારે તમે તમારી આંખમાંથી આંસુ આપોઆપ, ચલો તમને ઘણીવાર એવું લાગે કે એવી રીતે આંસુ તો નથી આવતા, પણ જળજળિયા તમારી આંખો પાણીથી ભરાય તો ચોક્કસ જાય. કારણ કે એવું કહેવાય છે કે જે આંખો છે એ એક પ્રકારે હૃદયનો પ્રતિબિંબિત કરે છે. અરીસો પણ છે, પ્રતિબિંબ એમાં દેખાય છે તમારા હૈયાનું. એનો ઉપયોગ કરીને કવિ આ વાંછા કાવ્યમાં આ પંક્તિઓ મૂકે છે. દેહનાને લઈ ભાવના ભારને, લાગણીઓના ભારને અંતરે ઉઠતું એક આંસુ. નૈનના નીરના એક એક કિરણમાં ઉજળું હૃદય આખું યથાતું. નૈનના નીર એ અશ્રુધારામાં, આપણા અશ્રુધારામાં જ્યારે એને પ્રકાશમાં જુઓ તો જે રીતે પાણી ઝળહળી ઉઠે એવી રીતે જ, પણ એ કેમ ઝળહળે છે? કારણ કે હૈયાનો ભાર હળવો થયો છે. અહીંયા કવિ હૈયાના ભાર સાથે, હૃદયના ભાર સાથે, મનને હળવા કરવાની વાત સાથે આ નૈનના નીરને, આંખોના આંસુઓને, અશ્રુઓને જોડી દે છે. પછી કહે છે, સર્વ અર્પણ તણો ભાવ એ નૈનના નીરમાહી વહે ભક્તિ કેરો. પ્રેમીનો પ્રેમ કારુણ્ય સંતો તણો લઈ જતો અશ્રુનો એક રેલો. પછી કવિ કહે છે કે આ જ અશ્રુબિંદુમાં ભક્તિનો સમર્પણ ભાવ પણ વહે છે. માણસના અશ્રુ જે છે એ સ્વાભાવિકપણે ક્યારે છલકે? એ ચોખ્ખા હૃદયના ભાવોમાં જ સહજ ભાવે ઝલકે. અશ્રુના રેલામાં એટલે કે નીરમાં પ્રણયજનોનો જે પ્રેમ છે અને સંતોની જે કરુણા છે એ કવિને સમજાય છે, અનુભવાય છે. પ્રેમીનો જે પ્રેમ છે અને સંતોનું જે કારુણ્ય છે, એ સંતોજણ જે કરુણતા છે, કારણ કે કરુણતાનો ભાવ જ્યારે સંતોના મનમાં હોય ત્યારે સ્વાભાવિકપણે તમે પરકાયા પ્રવેશની સ્થિતિમાં હોવ છો. એટલે કે સામે જે વ્યક્તિ છે એ વ્યક્તિનું જે દુઃખ છે એ દુઃખને તમે પોતાનામાં અનુભવો છો. પ્રેમમાં પણ બે વ્યક્તિ ભલે છે પણ એકબીજામાં એકાકાર છે. એટલે તમે જે સામે વ્યક્તિ છે એ સામેવાળી વ્યક્તિના જે અનુભવો છે, જે લાગણી છે, એનું જે દુઃખ છે એ તમારી આંખોમાં ઝલકે છે. અને એ જ કરુણતા સંતોમાં પણ હોય છે કે બીજી વ્યક્તિના ભાવને પોતે અનુભવી શકે. ને લઈ જતો અશ્રુનો એક રેલો. અશ્રુની જે મહત્તા છે એ સમજાવી છે. એ સમજાવતા કવિ એમ પણ કહે છે કે પોતાના હૃદયની વાંછા વ્યક્ત કરતા મને મારા ભાવોને વ્યક્ત કરવા ભલે શબ્દોનો સહારો ન મળે, સ્મિત તણા પ્રકાશનો દીપક બુઝાઈ જાય, પરંતુ હે પ્રભુ, જે અશ્રુના નીરમાં મારું હૈયું તારા ચરણો
આંખમાં વહી આવે છે તે અશ્રુ ક્યારેય ન સુકાય. એટલે કે મુખ થાવ, મુખ મૌનના અર્થમાં છે કે મુખ થાવ, મને કંઈ સૂચતું નથી, હું મૌન છું. સહુ શબ્દ જાઉં ભૂલી, મૂંગો થઈ જાઉં છું, હું બધા શબ્દો ભૂલી ગયો છું. સ્મિત તણા તેજ કો દી બુઝાય, સ્મિત તણા જે તેજ છે એ તો ક્યારના બુઝાઈ ગયા છે, કિંતુ એ બુઝાઈ ગયા પછી જે અશ્રુમાં મારું હૃદય વહી રહ્યું છે, એ જે ભાર છે અશ્રુઓ દ્વારા નીતરી રહ્યો છે, નીરમાં પરિવર્તિત થઈ એ અશ્રુ ધારા વહી રહી છે, એ ચરણ તારે જતું ના સુકાય. કિંતુ જે અશ્રુમાં હૃદય મારું વહી ચરણ તારે જતું ના સુકાય. તારા ચરણ સુધી જે અશ્રુની ધારા હોય છે, પ્રભુ વાંછા છે, પ્રભુ કામના છે, પ્રભુ ઈચ્છા છે કે હે પ્રભુ એ જે નિર્મળ ભાવે વહી ગયેલી જે અશ્રુધારા છે, કારણ કે પ્રેમની વાત છે ને સંતની વાત છે, તો એ જે છે એનો જે ધોધ છે એ ક્યારેય ના સુકાય. એ વાંછના, એ ઈચ્છા, એ કામના પ્રભુ પાસે કવિ કરે છે. આમ આ નાનકડા ગીતમાં કવિએ માનવીની વાણી અને સ્મિત કરતાં પણ વેદનાને વ્યક્ત કરતા આંસુનું મહત્વ સિદ્ધ કરી બતાવ્યું છે. કારણ કે આ જે આંસુ છે, મેં કહ્યું ને એ રીતે કે પવિત્ર છે. સહજ રીતે જ્યારે પણ આંખમાં જળજળિયા આવે, સહજ રીતે જ્યારે પણ આંખમાંના અશ્રુધારા વહે, ત્યારે આપણા હૃદયના ભાવ અથવા તો આપણી સાથે જે છે એના હૃદયના ભાવો એકાકાર થઈ અને આપણી હૃદયને છલકાવી રહે છે, ને એ હૃદયને જે છલકાવે છે એની પ્રસ્તુતિ રૂપે આંખોમાંથી આંસુ વહે છે. પણ જે કારુણ્યનો ભાવ છે, જે પ્રેમનો ભાવ છે, એવા શુદ્ધ આંસુ, એવા શુદ્ધ અશ્રુની જે ધારા છે, જે તારા ચરણો સુધી, પ્રભુને કહે છે એ તારા ચરણો સુધી જે પહોંચે છે એને ક્યારેય ના સુકાય. એવું કામના, ઈચ્છા પ્રભુને કવિ આ ગીતના માધ્યમ દ્વારા કહે છે. એટલે એક ભક્તિનો આખો મહિમા, એક ભક્તિનો આખો એક સંકલ્પના એક મહિમા કવિએ આ ગીત દ્વારા આપણી સામે પ્રત્યક્ષ કર્યો છે. હવે આ જ બે કાવ્યોને લઈને તમને પ્રશ્ન પૂછાઈ શકે કે મળ્યા અને જુદા પડ્યા એ કાવ્ય વિશે તમે તમારા શબ્દોમાં લખો અથવા આસ્વાદ કરાવો, એવું ટૂંક નોંધ અથવા તો લાંબા કાવ્ય સવાલમાં પૂછાઈ શકે. એ સાથે જ વાંછા કાવ્ય વિશે પણ, વાંછા ગીતમાં રહેલું કારુણ્યનું મહત્વ અથવા વાંછા ગીતનો આસ્વાદ, એવું તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો આપણે જે આ સમજૂતી, આ જે સમીક્ષા કરી છે, જે આસ્વાદ કર્યો છે કાવ્યનો, એ તમારે જવાબ રૂપે લખવાનો રહે. એ સાથે તમને પરીક્ષાલક્ષી જ્યારે આપણે જોઈએ તો કેટલાક વૈકલ્પિક પ્રશ્નો, ખાલી જગ્યા કે એવું કંઈક પૂછાઈ શકે. તો એના મહાવરા માટે અહીં આપ્યા છે કે મળ્યા અને જુદા પડ્યા એ ગુલબંકી છંદમાં રચાયેલું કેવા પ્રકારનું કાવ્ય છે? તો પ્રણય પ્રકારનું કાવ્ય છે, પ્રણય કાવ્ય છે. એ જ રીતે પ્રવાહ બે મળે અને મળી ભળી વહી રહે. હમણાં જ આપણે જોઈ ગયા કે આ કયા કાવ્યની પંક્તિ છે એવું પૂછાય ત્યારે તમારે એમાં સહજ રીતે તમે લખી શકો મળ્યા અને જુદા પડ્યા. ઉરનો અર્થ શું થાય? તો ઉરનો અર્થ એટલે કે હૃદય, હૈયું એમ થઈ શકે. વાંછા ગીતમાં કવિએ માનવ હૃદયનો ભાર વહન કરવામાં કોનો મહિમા કર્યો છે? તો અશ્રુનો મહિમા કર્યો છે. એવો જવાબ તમે લખી શકો. અશ્રુનો અર્થ શું થાય? તો આંસુ. એ હમણાં જ આપણે જોઈ ગયા. આ રીતે આ બંને કાવ્યો જે બારી બહાર કાવ્ય સંગ્રહમાં આપણે TYBAના અભ્યાસક્રમમાં ભણી રહ્યા છીએ. TYBAમાં ગુજરાતી પેપર 10 જે છે એ પ્રશિષ્ટ કૃતિઓનો અભ્યાસનું છે અને એની અંદર પ્રહલાદ પારેખ જે અનુગાંધી યુગના કવિ છે, જેમણે
પ્રણય પ્રકૃતિનો મહિમા એમની કવિતાઓમાં કર્યો છે, તેમની વાત, તેમના કાવ્યોને આજે આપણે સમજૂતી મેળવી અને એમના કાવ્યો વિશે આપણે જાણ્યું અને એમાં મળ્યા અને જુદા પડ્યા અને વાંચા, એ 2 કાવ્યનો આસ્વાદ આપણે અહીં કર્યો.